બાંગ્લાદેશથી ફરીથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી, જેણે કરોડો લોકોને હચમચાવી દીધા છે. હિન્દુ સંગઠનોને ફરીથી આક્રમક બનાવી દીધા છે. દીપુ ચંદ્ર દાસ અમૃત મંડલ પછી હવે વધુ એક હિન્દુની હત્યા કરી દેવાઈ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ઘટના કપડાની ફેક્ટરીમાં બની છે, જ્યાં નોમન મિયા નામના વ્યક્તિએ શોટગન ચલાવીને 42 વર્ષીય બજેન્દ્ર બિસ્વાસનો જીવ લઈ લીધો. કહેવામાં આવી રહ્યું છે કે ફેક્ટરીમાં હિંસા ભડકી ગઈ હતી, જેની વચ્ચે 22 વર્ષના નોમન મિયાએ બજેન્દ્ર બિસ્વાસનો જીવ જ લઈ લીધો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બજેન્દ્ર ગામની રક્ષા કરનારા પેરામિલિટરી ગ્રુપનો ભાગ હતો. કપડાની ફેક્ટરીમાં શું થયું તે પણ તમને જણાવી દઈએ. કહેવાઈ રહ્યું છે કે હત્યાની આ ઘટના કપડાની ફેક્ટરીમાં બની છે, જ્યાં થયેલી હિંસક અથડામણમાં મોટું ટોળું ભેગું થયું હતું. આ ટોળાની સામે જ મારપીટ થઈ. અફરાતફરીના આ માહોલ વચ્ચે 22 વર્ષના નોમન મિયાએ બજેન્દ્ર બિસ્વાસ પર શોટગન તાણી દીધી. તે પછી ભીડની સામે જ તેણે ફાયરિંગ કર્યું. બંદૂકમાંથી નીકળેલી ગોળી સીધી જ બજેન્દ્રના ડાબા ખભા પર વાગી. ગંભીર રીતે ઘાયલ થયેલા બજેન્દ્ર બિસ્વાસ ત્યાં જ ઢળી પડ્યા અને ઘટના સ્થળે જ તેમનું મોત થયું. હત્યા બાદ આરોપી નોમનની ધરપકડ કરી લેવાઈ છે. આપને જણાવી દઉં કે બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યાની આ કોઈ પહેલી ઘટના નથી. આ પહેલા મેમનસિંહની જ એક કાપડ ફેક્ટરીમાંથી દીપુ ચંદ્ર દાસને પણ ભીડ ઢસડતી લઈ ગઈ હતી અને તેને રસ્તા ઉપર માર મારીને હત્યા કરી દેવાઈ હતી. એટલું જ નહીં, તે પછી દીપુની ડેડ બોડીને ઝાડ સાથે બાંધીને ચોકમાં આગ લગાવી દેવાઈ હતી. આ ઘટના સામે આવ્યા પછી વિશ્વભરના અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી હતી અને યુનુસના કાર્યકાળમાં કાયદો વ્યવસ્થાની વરવી વાસ્તવિકતા વિશ્વની સામે ગઈ હતી. માત્ર દીપુ જ નહીં, દીપુની હત્યા બાદ અમૃત મંડલની હત્યા થઈ હતી, જેને ખુલ્લી બજારમાં ટોળાએ માર માર્યો. એટલો માર માર્યો કે તેનું મોત થઈ ગયું. આ હત્યા પછી પોતાની નાકામી છુપાવવા માટે યુનુસે અમૃતને ઉઘરાણી કરનાર અપરાધી ગણાવીને છેડો ફાડી નાખ્યો. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ સાંપ્રદાયિક હિંસા નહોતી, પરંતુ ઉઘરાણીથી ત્રાસી ગયેલા લોકોને તેને માર્યો હતો. હવે એકવાર ફરીથી હુમલો થયો છે અને આ વખતે પણ પીડિત હિન્દુ છે. જોવાનું રહેશે કે આ વખતે યુનુસ તરફથી જાહેર થનારા નિવેદનમાં કેવી રીતે બહાનાબાજી કરવામાં આવે છે, કારણ કે કાયદો વ્યવસ્થા ઘણા લાંબા સમયથી ખાડે ગઈ છે, જેનો ભોગ નિર્દોષ હિન્દુઓ બની રહ્યા છે. मरने वाला हिंदू है और मारने वाले सभी जिहादी हैं, कट्टरपंथी इस्लामिक जिहादी हैं, इस्लामिक आतंकी हैं. मेरा तो स्पष्ट मानना है, देखिए विश्व के जैसे यूएनए हैं, चाहे और भी हमने जो पत्र भेजे हैं जो कि नोबेल पुरस्कार लिया जाए यूनुस का, तो ये कोई सुनने वाले हैं नहीं. हमें अपनी रक्षा स्वयं करनी पड़ेगी. जैसे इजराइल अपने नागरिकों की रक्षा स्वयं करता है, अपने वर्ग की यहूदियों की रक्षा स्वयं करता है, उसी प्रकार हिंदुस्तान को भी हिंदुओं की रक्षा स्वयं करनी पड़ेगी. हमें लगता है कि सरकार को ऑपरेशन सिंदूर 2 की आवश्यकता मांग रहा है बांग्लादेश, और हमें लगता है उसी की सठे साठ हम समाज चले टीट फाट टेट, जैसा को तैसा हमें देना पड़ेगा. हमें बांग्लादेश के उन आतंकियों को सबक सिखाना ही होगा, घर में घुस के मारना होगा, तब जाके हमारे वहाँ के हिंदू सुरक्षित रहेंगे. और ये हमें करना ये अधिकार भी बनता है. जो किसी भी एक छोटी सी घटना पर या बड़ी घटना पर मनुष्य की हानि तो हानि है, बहुत अधिक विलाप करते हैं. भारत में भी एक बड़ा वर्ग है जो बहुत अधिक इन बातों पर विलाप करता है. उन्हें वहां के एक युवा नेता की अज्ञात हमलावरों द्वारा होने वाली हत्या पर तो चिंता है, और उसमें न जाने कहां से एक वायवीय दृष्टिकोण निकाल लिया कि भारत सरकार हस्तक्षेप कर रही है, क्योंकि भारत का क्या मतलब है उनके आंतरिक मामलों से. लेकिन एक निरपराध अल्पसंख्यक को वहां इस तरह भीषण तरह जिंदा जला दिया गया, तो ऐसे समय में जब लोगों का बयान नहीं आता, लोग चिंता नहीं करते, प्रवृत्त नहीं होते, तो इससे उनके दोहरे व्यवहार जगत के सामने उजागर होते हैं. और मैं आशा करता हूं पूरा विश्व इसका संज्ञान लेगा कि वह भद्रशाल जो हमारी भारतीय संस्कृति का हिस्सा था, वह बोरीशिल्ला, वहां तक अगर ये आग आई है तो ये समाप्त होनी चाहिए.